સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી દિનેશ તારાચંદ ભાર્ગવ છેલ્લા 15 વર્ષથી ફરાર હતો। આરોપી દિનેશે પોતાની શેઠની પત્ની અને પુત્રનું અપહરણ કર્યું હતું। શેઠની પત્ની સાથે બબાલ થતા પહેલા પુત્રનું અપહરણ અને બાદમાં પત્નીનું અપહરણનો પ્રયાસ કર્યો હતો, જે મામલે ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી અને 2 વર્ષ જેલમાં રહ્યા હતા। બાદમાં જામીન પર છૂટ્યા હતા। બાદમાં 2010માં ફરી આરોપી કૈલાશ અને દિનેશે સંજનાબેનનું અપહરણ કર્યું હતું। अन्य समाचार नवसारीथी बिल्लीमोरामां आरोपीनुं सरघस निकळ्युं छे। शहेરના अलग अलग विस्तारमां काढ्युं सरघस। गुना आचरी लोकोमां फैलावता शख्सो सामे कार्यवाही। पोलीस आरोपीओने कायदानो पाठ भणावी रही छे। लोकोमां भय दूर करवा पोलीस आरोपीओनुं सरघस पण तेमणे काढ्युं हतुं। एमनी उपर बहु बधा मर्डर है, पछी 307 है, खंडणीना गुनाओ है, एवा घणा बधा गुनाओ, ईजा है, भयंकर फ्रेक्चर करवाना गुना, एम घणा बधा एमनी उपर गुनाओ दाखल करवामां आवेल हता। अमदावादना बोपलमां फायरिंगनी घटना सामे आवी छे। शेरबजाરના ધંધાર્થીનો ભેદી સંજોગોમાં મોત નીપજ્યું। બોપલમાં એવું ચોક્કસપણે હાલના તબક્કે કહી શકાય એમ નથી। બનાવ કાલ રાતનો છે ને પોલીસ તપાસ ચાલુ છે। બનાવ કેટલા વાગે આસપાસ બન્યો? પોલીસ કેટલી મિનિટમાં ત્યાં પહોંચી અને એ વચ્ચે એના ઘરમાં કોઈ આવી ગયું કેમ? બનાવ 9:30 વાગ્યાનો છે। 9:30 વાગે બનાવ બન્યો। ત્યારબાદ તેમની જે દીકરી છે એની દીકરીએ એના મધરને વિડીયો કોલ કરીને બતાવેલું છે કે પપ્પા સાથે આવું બનાવ બનેલો છે। એટલે એના મધર જે છે તાત્કાલિક ઘરે આવ્યા। એ ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને 108 બોલાવેલી છે। 108 બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા। હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે, જેથી 9:30 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ કરવામાં આવેલી છે। અને પોલીસ જેવી 10 વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે 10 મિનિટમાં પહોંચેલી હતી। પછી આ બે જે વ્યક્તિ એ ક્યારે નીકળી ગયા છે? જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે, એટલે 2 વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા। બનાવ સમયે હાજર હતા 9:30 એમની દીકરીના કહેવા પ્રમાણે આ જે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઊભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ। એમણે જોયું અને આ 2 વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે। આપણો દાવો એવો છે કે 10 મિનિટમાં પોલીસ પહોંચી ગઈ હતી। 10 મિનિટની અંદર 10 મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે। ત્યારબાદ એટલે 9:30 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ થઈ એટલે 1.25 કલાક પછી જાણ થઈ છે અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે। ઘરે પોલીસ કેટલા વાગે આસપાસ પહોંચી? ઘરે પોલીસ 10:20 સુધીમાં પહોંચી ગયેલી હતી। એક શોર્ટમાં ખાલી હિન્દીમાં જૂનાગઢના દામોદર કુંડમાં લોકોના પ્રવેશ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે। ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવેલા અહેવાલ બાદ તેની અસર થઈ અને હવે દામોદર કુંડમાં ભાવિકોને હાથ પગ ધોવા અને ધાર્મિક વિધિ કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 4 ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, જે પૈકી દામોદર કુંડમાં પણ ભાવિકોને પ્રવેશબંધી કરવામાં આવતા નારાજગી વ્યાપી હતી, પરંતુ હવે દામોદર કુંડમાં ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। પ્રથમ મુલાકાતમાં 5 જેટલા વિસાવદર વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ અંગે તેઓએ સીએમને રજૂઆત કરી। વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોન અંગે પણ તેઓએ રજૂઆત કરી હતી। કુલ 3 જિલ્લા અને 15 તાલુકા અને 156 જેટલા ગામડાની અસર ઇકો ઝોનનો મુદ્દો પણ છે। ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે, એનો પહેલાં હું આભાર માનું છું।
મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે. અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રી શ્રી